તો દ્વારકાના ખંભાળિયા કલેક્ટર કચેરીએ વૈષ્ણવો દ્વારા આવેદન પાઠવી મહારાજ ફિલ્મ સામે વિરોધ નોંધાવ્યો હતો। ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થવા જઈ રહેલી આ મહારાજ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે બજરંગ દળ પણ આ વૈષ્ણવ સાથે ફિલ્મોના વિરોધમાં જોડાયો છે। મહત્વનું છે કે કલેક્ટર કચેરીએ આવેદન પાઠવી હિન્દુ સમાજના સંગઠન અને વૈષ્ણવોએ ફિલ્મનો વિરોધ નોંધાવ્યો હતો। તેમજ શ્રી કૃષ્ણ એવं મહાપ્રભુજીના વિશે બીભત્સ ચરિત્ર કરેલ હોય જેનો વિરોધ નોંધાવતા વૈષ્ણવ સમાજના લોકો વિશાળ સંખ્યામાં કલેક્ટર કચેરી એકત્ર થયા હતા। અહીંયા ખંભાલિયામાંથી હું સેવાકુંજ હવેલીમાંથી માધવી બહુજી ગોસ્વામી અહીંયા આવ્યા છીએ કચેરીમાં। અમે જે મહારાજ ફિલ્મ જે આવવાની છે એમાં અમારા સંપ્રદાયનું અને પુષ્ટિ માર્ગનું બહુ જ મન દુભાય એવું બધું એમાં ડાયલોગ અને છે। એ હિસાબે અમને બહુ જ વૈષ્ણવોનું મન દુભાય છે, એટલા માટે એ આગળ રિલીઝ ન થવી જોઈએ એના પ્રયાસો અમે લોકો કરીએ છીએ। અત્યાર સુધીમાં 28 તારીખ સુધીનો સ્ટે આવેલો છે। આગળ અમારી ઈચ્છા છે કે આગળ રિલીઝ થવી જ ન જોઈએ, અને જો રિલીઝ થશે તો અમે ઉગ્ર આંદોલન કરવા માટે અમે ભેગા થયેલા જ છીએ અને અમારા મનમાં છે જ એવું કે અમે નહીં કરવા દઈએ એમ। એટલે અમે અહીંયા કચેરીમાં રિક્વેસ્ટ કરી છે અને અરજી નોંધાવી છે કે આ પિક્ચરનું થવું ન જોઈએ, એ આવી ન જોઈએ। જો આવશે તો અમને બધાને બહુ જ મન દુઃખ થશે અને શ્રી કૃષ્ણ વિશે અને શ્રી મહાપ્રભુજી વિશે જે આમાં ગલત બધું બતાવેલું છે એ ન હોવું જોઈએ। અમારા ગુરુ છે અને અમારા કૃષ્ણ એ અમારા ભગવાન છે, એ હિસાબે કોઈ દિવસ એવી રીતે એમના માટે ગલત જો આવશે તો અમે લોકો નહીં ચલાવી લઈએ।